સુરત અલથાણ વિસ્તારમાં એક ગોઝારી ઘટના સામે આવી છે। 10મા માળેથી 31 વર્ષીય મહિલા ડોક્ટર ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા। જો કે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મહિલાને 15 દિવસનો એકનો એક દીકરો છે। પ્રસૂતિ બાદ પિયર માતા પિતાના ઘરે આવી હતી અને આ દરમિયાન આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। નેમકુમાર ચોપડા પરિવાર સાથે અલથાણ વિસ્તારમાં આવેલી શ્રીરામ રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે। તેમની દીકરી મુગ્ધાના લગ્ન 2017માં જયપુરના રહેવાસી મિહિર ડાગા સાથે થયા હતા, જ્યાં તે ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ચલાવતી હતી। તેમના લગ્ન ગાળામાં એક દીકરી અને એક દીકરો છે। 7 જાન્યુઆરીના રોજ મુગ્ધાએ દીકરાને જન્મ આપ્યો હતો। 17 જાન્યુઆરીના રોજ મુગ્ધા જયપુરથી સુરત માતા પિતાના ઘરે આવી હતી। છેલ્લા 6 દિવસથી મુગ્ધા પિતાના ઘરે દીકરાની સાર સંભાળ રાખી રહી હતી। આ દરમિયાન આજે સવારે મુગ્ધા ગેલેરીમાં કંઈક કામ માટે ગઈ હતી, જ્યાં 10મા માળે ઘરની ગેલેરીમાંથી નીચે પટકાઈ ગઈ હતી। મુગ્ધા નીચે પટકાઈ હોવાની જાણ થતાં પરિવારજનો નીચે દોડી ગયા હતા। જોકે મુગ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મુગ્ધા જ્યારે નીચે પટકાઈ ત્યારે પરિવારનું કોઈ સભ્ય તેની સાથે ન હતું। મુગ્ધા કેવી રીતે નીચે ભટકાઈ તે અંગે પણ પરિવાર કંઈક જાણતું નથી। હાલ તો પોલીસ દ્વારા પહેલા પોસ્ટમોર્ટમ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।